नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। गांधीनगर में आज अचानक दोपहर में पेट्रोल पंपों पर वाहनों की लंबी कतारें लग गईं। कहां से आए अफवाह कि पेट्रोल, डीजल, सीएनजी का स्टॉक खत्म हो गया है और बस कुछ ही देर के बाद शहर के सभी पेट्रोल पंप कतारों से भर गए। इस मामले पर लोगों की क्या प्रतिक्रिया है, सुनिए लोग क्या कहते हैं। पर कोई ध्यान ना आपशो, पेट्रोल મળે છે આપણે તે કમી નથી, તમે ખોટી લાઈનો બનાવ ભરે છો, પેટ્રોલ આપણે તો દર જ મળશે અને અફવા પર કોઈ પબ્લિક ના આવશો, અફવા ના ફેલાવો। કોઈ પેટ્રોલની તંગી આવવાની છે એટલે તાત્કાલિક ભરાવા આવવું પડે અને બ્રધરનો ફોન આવ્યો કે લાઈનો પણ બહુ લાંબી લાગી ગઈ છે એટલે અચાનક તાત્કાલિક આવવું પડ્યું। તો સરકારશ્રી તો કહે છે સ્ટોક પૂરતો છે, કોઈ તમારે શું કહેવાય પરેશાન થવાની જરૂર નથી, તો પછી કેવી રીતનું છે ખબર નહીં હવે શું થયું હશે। અચાનક હતા તો બ્રધર છે સરકારી વકીલ, જેમનો ફોન આવ્યો મને કે તું જરા જતો આય, ફટાફટ ભરાઈ દેજે ને કે પછી લાઈન બી લાંબી થશે, કદાચ ના પણ મળે। કેટલું પેટ્રોલ પુરાવે આપ્યું આજે? 200 રૂપિયાનું જ આપે છે। 200નું જ આપે છે? હા। ઓકે, થેન્ક યુ। કેમ આજે અચાનક પેટ્રોલ પુરાવા? બસ આ વાતો સાંભળી કંઈક પેટ્રોલ ડીઝલ બંધ થવાના છે, ભાવ વધવાના છે, એટલે પછી અમે થોડું જઈશું જેટલું ભરાય એટલું ભરાવી લઈએ, જે 4-5 દિવસ કે ટાઈમ ઇમરજન્સીમાં કંઈક કામ નીકળી જાય એટલા પૂરતું। તો સરકારશ્રી તો કહે છે ચિંતા કરવાની જરૂર, સ્ટોક પૂરતો છે, તો ભાઈ કેમ ચિંતા કરો છો? સરકારશ્રી કહે છે પણ લોકો અત્યારે સરકારશ્રીની વાત કરતા જે સામાન્ય સંજોગો છે એને ધ્યાને લઈને આજે બજાર પેટ્રોલ પંપો પર ભીડ લાગી ગઈ છે। અહીં આપનું કહેવું છે કે 200 રૂપિયાથી વધારે ટુ વ્હીલરને આપવાનું નથી, તો 200 રૂપિયાનું પેટ્રોલ તમારે કેટલા દિવસ ચાલશે? પણ સાવ 2 દિવસમાં ક્યાંક ઇમરજન્સી આવી તો એ પૂરતું ભરાવી રાખીએ છીએ, જેથી કરી ઇમરજન્સીમાં ઘરમાં તકલીફ ના પડે અને કામ નીકળી જાય। વકીલ સાહેબ, તમારું શું કહેવું છે પેટ્રોલ પંપની બાબતમાં? બસ આ વાત સાંભળી તરત હું કોર્ટમાંથી ફટોફટ ભાગ્યો છું, લાઈન લાગી, આ નંબર આવે છે હવે એટલે ખરેખર આ શું પરિસ્થિતિ શું છે? એટલે સરકારશ્રી કહે છે સ્ટોક પૂરતો છે, પરેશાન થવાની જરૂર નથી, તો પછી આ કેમ તારા લાઈન લાગી છે? હા, અને આ લોકો તો 4 વ્હીલરમાં 500 રૂપિયાનું પેટ્રોલ પૂરી આપે છે, કેટલા દિવસ આવશે? આમ ખલાસ થઈ જાય। પેટ્રોલની લાઈન બાબતે શું કેવું તમારું? આ લોકો અફવા ઉડાઈ રહ્યા છે એટલે પછી દોડવું તો પડે બીકના માર્યા। હવે જે સાચું ખોટું તો હવે સરકારને ખ્યાલ છે। પેટ્રોલની તંગી થવાની છે કે નથી થવાની સત્ય હકીકત જણાવે તો પબ્લિકને રાહત રહે। ઓકે, સત્ય હકીકત તમે પણ આ જાણી અને પ્રેસ મીડિયાવાળાએ સપોર્ટ કરવો જોઈએ। 500 રૂપિયાનું જ આપો, એટલે બધી ગાડીઓ ક્યારથી શરૂ કર્યું? આ સવારથી ચાલુ કર્યું? 2 વાગ્યા પછી 500નું છે। गांधीनगर में पेट्रोल डीजल खत्म हो गया, पेट्रोल डीजल की कीमतें बढ़ने वाली हैं, ऐसी अफवाहों को तस्वीरें गांधीनगर द्वारा निंदा की जाती है। साथ ही सभी नगरवासियों से ऐसी अफवाहों से दूर रहने की तस्वीरें गांधीनगर द्वारा अपील की जाती है। घबराओ मत, प्रशासन आपके साथ है, सरकार आपके साथ है, किसी को घबराने की जरूरत नहीं है। गांधीनगर में पेट्रोल डीजल बंद होने जा रहा है, ऐसी अफवाहें फैल गईं और बिना कुछ सोचे समझे लोग किराने का सामान और घरेलू सामान खरीदने के लिए दुकानों और मॉल में भीड़ बढ़ाने लगे। ये समझ में नहीं आता कि ऐसी झूठी अफवाहें कौन फैलाता है, जिसके कारण अराजकता पैदा होती है। लाइव गांधीनगर शहरवासियों से अपील करता है, ऐसी किसी अफवाह में न पड़े। प्रशासन एवं सरकार आपके साथ है। सीके पटेल विद्यासंकुल चंद्राला में वार्षिक उत्सव कार्यक्रम आरंगम 2026 दिनांक 18 मार्च 26 बुधवार को आयोजित किया गया था। सोसाइटी के अध्यक्ष श्री रामकृष्ण भाई, आचार्य श्री विष्णुभाई पटेल और स्टाफ मित्रों के मार्गदर्शन में स्कूल के लगभग 300 बच्चों ने भाग लिया और कार्यक्रम को सफल बनाया। बच्चों ने विभिन्न विषयों पर अपनी कृतियां प्रस्तुत की, अपने कलात्मक कौशल से दर्शकों को मंत्रमुग्ध कर दिया। प्रत्येक 4 कार्यों के बाद 4 भाग्यशाली पुरस्कार निकाले गए तथा माता पिता को भी पुरस्कार दिए गए। पूरे कार्यक्रम के दौरान 25 ड्रॉ निकाले गए, जिसके कारण माता पिता खुश थे। करीब 2000 माता पिता मौजूद थे और कार्यक्रम खूबसूरती से पूरा हुआ। गांधीनगर जिले के मगोड़ी गांव में एडीसीसी बैंक शाखा में एक नए ऑनलाइन एटीएम केंद्र का उद्घाटन किया गया। इस बैंकिंग सुविधा के शुभारंभ के साथ नागरिकों को अब बैंकिंग सेवा केंद्र का प्रत्यक्ष लाभ मिलेगा। एटीएम केंद्र का उद्घाटन एडीसी बैंक के निदेशक जी पटेल ने किया। इस अवसर पर मगोड़ी ग्राम सहकारी समिति के अध्यक्ष, सचिव समिति के सदस्य और मगोड़ी दूध उत्पादक समिति देहगाम और गांधीनगर तालुका की विभिन्न शाखाओं के प्रबंधक, साथ ही कृषि के ऋण प्रबंधक कर्मचारी भी उपस्थित थे। इस अवसर पर मगोड़ी गांव के एडीसी बैंक के प्रबंधक आशीष रावल उपस्थित थे। स्टाफ इसके साथ मौजूद था, साथ ही गांव के नागरिक और सामाजिक नेता भी मौजूद थे।
तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं। लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर।